કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। આણંદમાં તંત્રની બેદરકારીનો વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં મહીસાગર નદી પરથી પસાર થતો બ્રિજ તૂટ્યો છે। તો બ્રિજ તૂટતા ટ્રક સહિત અન્ય વાહનો નદીમાં ખાબક્યા। લાંબા સમયથી બ્રિજ જર્જરિત હાલતમાં હતો। દુઃખદ ઘટના બનવાની તંત્ર રાહ જોઈ રહ્યું હતું કે કેમ, તે એક મોટો સવાલ છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। નદી પરથી પસાર થતો બ્રિજ ધ્વસ્ત થતા ભારે ચકચાર મચવા પામી છે। બ્રિજ છે તે ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો। સ્થાનિકોએ વિડીયો ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા છે। તો બ્રિજ તૂટતા ટ્રક સહિત અન્ય વાહન નદીમાં ખાબક્યા હતા। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આ બ્રિજ તૂટ્યો છે, જર્જરિત હાલતમાં હતો બ્રિજ, અને તંત્રની બેદરકારીનો વધુ એક આ બનાવ સામે આવ્યો છે। તો સંવાદદાતા સપન પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, તંત્રની બેદરકારીનો વધુ એક આ બનાવ, બ્રિજ તૂટ્યો છે, લોકો નદીમાં પડ્યા છે, કેવી પરિસ્થિતિ? ચોક્કસથી જે પ્રકારની માહિતી સામે આવી રહી છે, તંત્રની બેદરકારીનો વધુ એક બનાવ સામે આવ્યો હોય તે પ્રકારની માહિતી સામે આવી છે। મહીસાગર નદી પરથી પસાર થતો વર્ષો જૂનો બ્રિજ જે હતો ગંભીરા પાસેનો, તે બ્રિજ ધરાશાયી થવાના કારણે, બ્રિજ તૂટવાના કારણે અનેક વાહનો પણ ક્યાંક ને ક્યાંક નદીમાં ખાબક્યા છે, જેના કારણે ઘણા લોકોને મોત પણ નીપજ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। હાલ જો કે સમગ્ર મામલે ટ્રક સહિત અન્ય વાહનો જે નદીમાં પડ્યા છે તેને રેસ્ક્યુ માટેની કામગીરી હાથ ધરવા માટે તંત્રએ બાયોગતિ છે। ત્યારે લાંબા સમયથી જર્જરિત બ્રિજ ઉપર આવી દુઃખદ ઘટના બનવાની શું તંત્ર રાહ જોઈ રહ્યું હતું તેવા સવાલો પણ ઉઠવા પામી રહ્યા છે। મહીસાગર નદી પરથી આ બ્રિજ પસાર થતો હતો અને આણંદથી વડોદરાને જોડતો આ બ્રિજ હતો, જે સ્થાનિકોએ આ સમગ્ર ઘટનાનો વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી વાયરલ કરવામાં આવ્યા છે। જી, પરંતુ સપન, તંત્રને એવી ખબર નહોતી કે બ્રિજ જર્જરિત છે, કોઈ સમારકામ કરવામાં આવે કે લોકોને તકલીફ ન પડે તે માટે કોઈ તાકીદ કરવામાં આવે, તંત્ર અજાણ હતું આનાથી? ચોક્કસથી આ જે બ્રિજ છે તે બ્રિજ 1986માં બનેલો હોવાની માહિતી સામે આવી રહી છે। એટલે કે ઘણો જૂનો આ જે બ્રિજ હતો તે બ્રિજને લઈને અનેક વખત અહેવાલો પ્રસારિત થઈ ચૂક્યા છે કે બ્રિજની હાલત, ગુણવત્તા તપાસવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે બ્રિજનો એક ભાગ જે તૂટી પડ્યો છે તેના કારણે અત્યારે 3 થી 4 વાહનો પણ નદીમાં ખાબક્યા છે। હાલ જો કે સમગ્ર મામલે આણંદના બાંદ્રા પાસેથી ટ્રાફિક પણ બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને તે બ્રિજ તરફ કોઈ વાહનો જાય નહીં। અને આ સાથે જે પ્રકારે તંત્રની બેદરકારીનો આ એક વધુ એક બનાવ છે, કારણ કે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો આ એક મુખ્ય પુલ હતો જે તૂટ્યો છે, અને હાલ જે પ્રકારની માહિતી સામે આવી રહી છે, અનેક લોકો પણ હજી વાહનો સહિત નદીમાં ખાબક્યા હોવાની માહિતી સામે આવી રહી છે, જેમને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી વાતો અત્યારે ચાલી રહી છે। પરંતુ જે પ્રકારની આ જે બ્રિજ તૂટવાની જે ઘટના છે, અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતા હાલ તંત્ર સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે। જી, આમાં કેટલા લોકોના મોત થયા છે તે કોઈ આંકડો સામે આવ્યો છે કે કેમ, અને કેટલા લોકો ઘાયલ થયા છે, ઇજાગ્રસ્ત થયા છે? કારણ કે આ બ્રિજ તૂટ્યો છે, લોકો, વાહન ચાલકો ત્યાંથી પસાર થયા અને ધડામ દઈને વાહનો છે તે નદીમાં જ ખાબક્યા છે। જે પ્રકારે અત્યારે 3 થી 4 વાહનો નદીમાં ખાબક્યા હોવાનું સામે આવી રહ્યું છે, અને એક ટ્રક પર ક્યાંક ને ક્યાંક પડતા બચી ગઈ હોવાની પણ માહિતી સામે આવી છે, પરંતુ એ વાહનોની અંદર કેટલા લોકો હતા અને હાલ કેટલા લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે તે પણ હજી સ્પષ્ટ નથી। ટૂંક જ સમયમાં તે બાબતો સ્પષ્ટ થાય તેવી શક્યતાઓ છે। જી, પણ તંત્રની બેદરકારીથી આ દુર્ઘટના બની છે, તો તંત્રના કોઈ અધિકારી સ્થળ ઉપર પહોંચ્યા છે કે કેમ? મહત્વપૂર્ણ બાબત એ છે કે આણંદ અને વડોદરાને જોડતો આ જે બ્રિજ છે તે બ્રિજ બાબતે કલેક્ટર સાથે વાત કરવામાં આવી છે, અને આ બ્રિજ જે છે તે સંપૂર્ણપણે વડોદરા જિલ્લામાં લાગતો હોવાનું આણંદ કલેક્ટરે નિવેદન આપ્યું છે। તેમનું કહેવું છે કે આ જે બ્રિજ છે તે સમગ્ર બ્રિજનું સમારકામથી લઈને કોઈ પણ પ્રકારની કામગીરી કરવાની હોય તો એ વડોદરા જિલ્લામાં લાગે છે, અને હાલ વડોદરાનું તંત્ર પણ ત્યાં આગળ પહોંચવા માટે નીકળી ગયું હોવાની માહિતી આપવામાં આવી છે। બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આપણી સાથે રાકેશ મકવાણા, જે પ્રત્યક્ષદર્શી હતા, તે આપણી સાથે જોડાયા છે। જે મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ જ્યારે બ્રિજ તૂટ્યો, આપ પણ ત્યાં હાજર હતા, કેવી પરિસ્થિતિ હતી ને આ દુર્ઘટના કેવી રીતે બની? આ મિનિમમ 7:30 ની આજુબાજુ બનાવ બન્યો છે। જી, એ હાલમાં અમે જોવા ગયા ત્યારે એ જ ગાડી બ્રિજ ઉપર લટકી રહી છે। જી,
અને બીજી 1 થી 2 3 ગાડી નીચે નદીમાં છે. જી, કેટલા વાહનો અંદર પડ્યા છે નદીની અંદર અને કેટલા લોકો હાલમાં અંદર? 2 થી 3 મોટી ટ્રક છે અને 1 ઇકો ગાડી છે. જી, આ જ્યારે દુર્ઘટના બની ત્યારે કોઈ ત્યાં તંત્રના અધિકારીઓ કે કોઈ સ્થળ પર આવ્યું હતું કે કેમ? હાલમાં પહેલા તો કોઈ નતું, પેલી સામૂહિક સાહેબ પોલીસવાળા હતા. બિલકુલથી પછી તો અહીંયા આણંદ જિલ્લાની જે પોલીસ આવે ઓખલા તાલુકાની બિલકુલ એ બી ઘટના સ્થળે આવી ગયા છે. લોકો જે અંદર પડ્યા છે અને વાહન ચાલકો પણ નીચે પડ્યા છે બ્રિજ પરથી, ઈજા પણ પહોંચી હશે અને લોકો રેસ્ક્યુ કરવાની કોઈ કામગીરી ફાયર વિભાગનો કોઈ કાફલો આવ્યો? હવે ચાલુ થઈ ગઈ છે રેસ્ક્યુ કરવાની. બિલકુલથી અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો નદી પરથી પસાર થતા લોકો જે છે તે નદીમાં ખાબક્યા છે, વાહનો સહિત લોકો નદીમાં પડ્યા છે. અત્યાર સુધી કોઈ ચોક્કસ મોતનો આંકડો સામે આવ્યો નથી. આ તંત્રની બેદરકારીથી પ્રજાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. નફ્ફટ તંત્ર સુધરવાનું નામ નથી લેતું અને પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે. ઘણા સમયથી આ બ્રિજ છે તે જર્જરિત હાલતમાં હતો, છતાં પણ તેનું કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી કે નવો બ્રિજ બનાવવામાં આવ્યો નથી. આટલું બેદરકાર તંત્રની નિષ્કાળજીના કારણે બ્રિજ ધરાશાયી થયો છે. તો સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જી, તંત્રની બેદરકારીથી પ્રજા પરેશાન થઈ છે, મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. બ્રિજ જર્જરિત હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી અને આ દુર્ઘટના બની છે. નિલેશ, શું કહેશો? શરમજનક ઘટના કહેવાય. મોરારજીભાઈ દેસાઈની સરકારમાં બનેલો આ બ્રિજ છે, એટલે બ્રિજ ઐતિહાસિક કેવો હોય તો પણ કહી શકાય. આ બ્રિજ એટલે તારાપુરથી ગંભીરા થઈ અને જંબુસરને જોડતો મોટો બ્રિજ કહી શકાય. આની નીચેથી મહીસાગરમાં નદી પસાર થાય છે અને તારાપુરથી જંબુસર જતા હજારો વ્હીકલો અત્યારે જંબુસરથી રોડ સંપર્ક વિહોણા થયા છે. મહત્વની બાબત એ છે કે આંકલાવના ધારાસભ્ય વારંવાર અમિત ચાવડા રજૂઆત કરે છે કે આ બ્રિજ જર્જરિત છે, નાગરિકો આંદોલન કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સત્તાના મદહોશમાં રાજતા સત્તાધારીઓ અને કટકીમાં રાજતું તંત્ર ના પાપે આ બ્રિજ ધરાશયી થયો છે તેવું સ્થાનિક નાગરિકોને કહેવું છે. આ જે બ્રિજ છે જે ગંભીરા થઈને જંબુસર જતો હતો, મુજપુરા ગામ પાસેનો, એ બ્રિજ અચાનક વહેલી સવારે 7 કલાકે ધરાશાયી થયો છે અને આ બ્રિજ ધરાશાયી થતા 2 ટ્રક, 1 ઇકો, 2 વ્હીલર વ્હીકલો સહિત અનેક વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા છે. કેટલાક ના મૃત્યુ થયા હોવાનું કે કેટલાક લાપતા થયા હોવાની માહિતી છે. હજુ સત્તાવાર માહિતી નથી મળી રહી અને હજારો લીટર ભરેલું ટેન્કર હવામાં લટકી રહ્યું છે બ્રિજ પર. આ મંતવ્ય ન્યૂઝ એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝના પ્રશંસકે અને દર્શકે મંતવ્ય ન્યૂઝને આ ખાસ વિઝ્યુઅલ મોકલ્યા છે. મંતવ્ય ન્યૂઝ બતાવી રહ્યું છે કે સરકાર જ્યારે કરોડો રૂપિયાના બ્રિજ બનાવતા હોય, પ્રધાનમંત્રી બુલેટ ટ્રેનની વાત કરતી હોય, ત્યારે મોરારજી દેસાઈએ બનાવેલો બ્રિજની સમકક્ષ તંત્રે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરી. અને મહત્વની બાબત એ છે કે આ બ્રિજ મોરારજી દેસાઈની સરકારમાં બન્યો છે તેવું સ્થાનિક વૃદ્ધ નાગરિક જણાવી રહ્યો છે. ત્યારબાદ આ બ્રિજની કોઈ માવજત નથી કરવામાં આવી. ગુજરાત સરકારમાં કાયદો છે કે 5 વર્ષે રોડ રીસરફેસ થાય છે, તો આટલા વર્ષો જૂના બ્રિજની કાળજી કેમ ના લેવાય? ભૂપેન્દ્રભાઈ પટેલ મૃદુ અને મક્કમ છે, તો શું આ મૃદુ મક્કમ મુખ્યમંત્રી આ તંત્ર સામે કોઈ કડક પગલા લેશે? સસ્પેન્શન કરી અને નોટિસો આપી અને સંતોષ માનતા સત્તાધારીઓએ કોઈ કડક કાર્યવાહી કરવી પડશે, કારણ કે કેટલાના જીવ ગયા છે તો ખબર નથી. અને હવે પોલીસ તો સરમુખત્યા થઈ ગઈ છે. અત્યારે ત્યાં જે નાગરિકો જાત માહિતી મેળવવા જઈ રહ્યા છે તેમને પણ ત્યાંથી ભગાડી રહ્યા છે. એટલે પોલીસ તંત્ર, સરકારી તંત્રનું પાપ છુપાવવા માટે નાગરિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પાદરાના ધારાસભ્ય સ્તર પર પહોંચ્યા નથી, પરંતુ જે અમારા સૂત્રો માહિતી આપી રહ્યા છે, અમિત ચાવડા સ્તર પર જવા નીકળી ગયા છે.
પરંતુ અમિત ચાવડાનો પણ ટેલિફોનિક સંપર્ક થયો નથી. ત્યારે કહી શકાય કે પ્રજા જે રામના નામ પર નાગરિક નેતાઓને મત આપે છે, સત્તાધારીઓએ નાગરિકોને રામ ભરોસે છોડ્યા હોય તેવી આ ઘટના છે. જી સ્મિતા. પરંતુ નિલેશ, આપને શું લાગી રહ્યું છે કે કોઈ તંત્ર સામે કાર્યવાહી કરે? કારણ કે આવીને આવી દુર્ઘટનાઓ બનતી રહે છે, ફક્ત નોટિસો આપવામાં આવે છે, બ્લેકલિસ્ટ કરવામાં આવે છે, અને ફરીથી આવી કામગીરી અને આવી જે દુર્ઘટનાઓ એ તો બનવાની જ છે. જી સ્મિતા, હું સ્પષ્ટ કહું છું અને હું સ્પષ્ટ જ સીધો ઉલ્લેખ કરું છું કે ગુજરાત સરકારના માર્ગ મકાન મંત્રીની જવાબદારી બને છે કે તે સ્વનિમ સંકુલમાં બેસીને કરે છે શું. નાગરિકો તો ત્યાં સુધીના આક્ષેપ કરે છે કે સ્વનિમ સંકુલમાં બેસતા મંત્રીઓ કોન્ટ્રાક્ટર સાથે ધનાઢ્ય પોતાનો જે પ્રધાનમંત્રી વિકસિત ભારતની વાત કરે છે, પરંતુ મંત્રીઓ પોતાના વિકાસમાં લાગ્યા છે. અને હવે તો ગુજરાત સરકારમાંથી એવું કહેવામાં આવે છે કે ગ્રાન્ટની જોડે કોન્ટ્રાક્ટરનું નામ પણ મોકલે છે. એટલે કહી શકાય કે સ્વનિમ સંકુલમાં બેસતા લોકોએ વિકસિત ગુજરાતની ચિંતા કરવાની હોય એના બદલે પોતાના વિકાસની ચિંતા કરે છે. અને આવા બ્રિજ તૂટે છે એના જ કારણે, કારણ કે સ્વનિમ સંકુલમાં બેસતા મંત્રીઓનો કોન્ટ્રાક્ટરનો કરપ્શનનો બ્રિજ એટલો મજબૂત થઈ ગયો છે, ભ્રષ્ટાચારનો બ્રિજ એટલો મજબૂત થઈ ગયો છે કે ગુજરાતમાં અનેક બ્રિજો આવા તૂટે છે અને ગેરકાયદેસર બને પણ છે, અને પછી કરોડો રૂપિયા ખર્ચીને એને તોડવા પડે છે. પરંતુ જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઝીરો ટોલરન્સની વાત કરતા હોય તો આ ઝીરો ટોલરન્સ નહીં પરંતુ ઝીરો દેખરેખ તંત્ર રાખી રહ્યું છે તેવું સ્પષ્ટ દેખાય છે. સવારે 7 વાગે લોકો પોતાની નોકરીએ જઈ રહ્યા હતા ત્યારે આ બ્રિજ ધરાશયી થયો છે. શરમજનક બાબત છે કે માર્ગ મકાન મંત્રી હવે ત્યાં જઈ અને ફોટો સેશન કરાવશે. મંત્રી અને મુખ્યમંત્રી અને જ્યારે મોટા અધિકારીઓ સ્થળ પર પહોંચે ત્યારે મીડિયાને છૂટ આપવામાં આવે છે, પરંતુ જ્યારે પારદર્શક વિઝ્યુઅલ કે પારદર્શક માહિતી મીડિયા પહોંચાડવા જતી હોય ત્યારે અંગ્રેજોના જમાનાની આ પોલીસ યાદ અપાવે છે, મીડિયાઓને ક્યાંક ને ક્યાંક દૂર રાખે છે. એટલે કહી શકાય કે ગૌરવવંતી ગુજરાત અત્યારે શરમજનક તંત્રના પાપે ઝૂકી પડવું પડે, લજ્જાવું પડે તેવી પરિસ્થિતિ ઊભી કરી છે. કેટલા લોકોના મૃત્યુ થયા છે એ તો ખબર નથી, કે કોનો લાડક વાયો છીનવાયો, કોણ મહિલા વિધવા બની, કોણ અનાથ થઈ ગયું, એ તો હજુ સત્તાવાર આંકડો આવશે, એ બી આંકડો બી છુપાવવામાં આવશે. પરંતુ સરકારે શરમજનક બાબત છે આ ઝૂકવું પડે, કારણ કે મોરારજી દેસાઈની સરકારે બનાવેલો બ્રિજ છે એની વૈકલ્પિક વ્યવસ્થા પણ સરકારે ઊભી નથી કરી. જ્યારે ભારત આજે વિશ્વમાં આર્થિક સદ્ધર થઈ રહ્યું હોય, ગુજરાત સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપતી હોય, તો આનંદ કલેક્ટર, પાદરા કલેક્ટર, જંબુસર કલેક્ટર કરે છે શું? સ્વનિમ સંકુલમાં બેસી અને કરોડોના ટેન્ડર જ બહાર પાડવા એમનું ધ્યેય છે? નાગરિકોની વાત કેમ નથી સાંભળતા? અત્યારે ગંભીરાના નાગરિકો આક્રોશ ઠાલવી રહ્યા છે તો પોલીસ સરમુખત્યાર બની અને એમને બ્રિજ પરથી ખદેડી રહી છે. બ્રિજ પરથી ખદેડી એટલે રહી છે કે કોઈ મૃતકનો વિડીયો ના આવી જાય. સરકાર આંકડા છુપાવવામાં સફળ રહે એટલે નાગરિકોને આ સ્થળથી દૂર ખસેડી રહી છે તેવું પણ કેટલાક નાગરિકો કહી રહ્યા છે. સ્મિતા, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો બ્રિજ તૂટતા 3 થી 4 વાહનો છે તે નદીમાં ખાબક્યા હતા. ભાદરણથી ટ્રાફિક કરવામાં આવ્યો છે બંધ. તો આપણી સાથે સંવાદદાતા જયંતિ સોલંકી ફોન લાઈન પર જોડાયા છે. જી, આ બ્રિજ ઘણા સમયથી જર્જરિત હતો અને તૂટ્યો છે, વાહન ચાલકો છે અને લોકો છે તે નદીમાં ખાબક્યા છે, શું કહેશો? બિલકુલ સ્મિતા, જે રીતે અત્યારે જોઈ રહ્યા છો કે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલો મુજપુર ગંભીરા બ્રિજ જે છે તે અત્યારે ધરાશાયી થયો છે. સાથે જ કહી શકાય કે 4 થી 5 જે મોટા વ્હીકલો જે છે તે પણ નદીની અંદર ખાબક્યા છે. અત્યારે હાલમાં તો તંત્ર દ્વારા સતત પગલા લેવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે મોતનો આંકડો કે ઇજાગ્રસ્તનો આંકડો જે છે તે હજુ સુધી જાહેર કરવામાં નથી આવ્યો. મીડિયા સહિત ગ્રામજનોને, તમામ લોકોને કહી શકાય કે અત્યારે ઘટના સ્થળથી દૂર રાખવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે જે પ્રકારે પોતાની જે કહી શકાય કે નાકામયાબી જે છુપાવવા માટેની આ જે તંત્ર જે છે તે અત્યારે કામે લાગ્યું છે, કારણ કે સતત કેટલા સમયથી બ્રિજ જર્જરિત હતો. ગ્રામજનો તેમજ અનેક વાર વાહન ચાલકો તંત્રને
કહી શકાય કે વિપક્ષ દ્વારા પણ જે કહી શકાય કે આવેદન આપીને તેઓને જણાવવામાં આવ્યું હતું કે આ બ્રિજની મરમ્મત અથવા તો તોડીને નવેસરથી બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવે, પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં તૂટી હતી અને જેના કારણે અત્યારે આ મોટી દુર્ઘટના જે છે તે સર્જાઈ છે. આ દુર્ઘટનામાં અત્યારે હાલમાં તો કેટલાક વાહન ચાલકોની મોતની આશંકા જે છે તે સેવાઈ રહી છે, પરંતુ તંત્રએ કહી શકાય કે હવે આ ઘટના સ્થળથી જે તમામ લોકોને દૂર રાખવાની કોશિશ કરવામાં આવી રહી છે. કોઈ પણ આંકડો જાહેર ન કરવાની જાહેરાત જે છે તે કરવામાં આવી રહી છે. હાલમાં તો તંત્રનો મોટો નિષ્કાળજી જે છે તે સામે આવી છે, જેના કારણે અત્યારે અનેક વાહન ચાલકોના જીવ ગયા હોવાની આશંકા જે છે તે સેવાઈ રહી છે. મુજપુર ગંભીરા બ્રિજ પર હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે. સાથે જ પાદરા સહિત જે આજુબાજુ વિસ્તારમાં આવેલી જે ઇન્ડસ્ટ્રીયલ જે કંપનીઓ જે છે તે કંપનીઓની કેમિકલ કંપનીઓથી લઈને તમામ કંપનીઓમાં પણ આ જે રોડ પરથી કહી શકાય કે જે મોટા વ્હીકલો જે છે તે અહીંયાથી પસાર થતા હોય છે. ત્યારે આ ગંભીર ભૂલ જે છે તેના કારણે અત્યારે અનેક વાહન ચાલકોના જીવ જોખમાયા છે. સાથે જ અત્યારે હાલમાં તો પાદરા, મુજપુર અને કહી શકાય કે સામેની સાઈડની વાત કરીએ તો ગંભીરા સહિતના જે બામણગામા ગામો જે છે તે ગામો અત્યારે સંપર્ક વિહોણા બની ચૂક્યા છે. જે રીતે વડોદરા શહેરના સૌથી મોટો આ જે મહીસાગર ઉપર ઓવરબ્રિજ જે છે તે બ્રિજ તૂટ્યો છે અને જેના કારણે અત્યારે વાહન ચાલકોના જીવ ગયાની પણ આશંકા સેવાઈ રહી છે. જયંતિ, વાત કરવામાં આવે તો આ બ્રિજ વચ્ચેથી તૂટ્યો છે, લોકો નીચે પડ્યા છે, પરંતુ આ નફ્ફટ તંત્ર ક્યારે સુધરશે એ તો ખબર નથી. પણ જ્યારે બ્રિજ જર્જરિત છે, ખબર હોવા છતાં પણ ત્યાંથી ભારે વાહનો પસાર થઈ રહ્યા છે, તો વાહનોને ત્યાંથી જે અવરજવર થઈ રહી હતી તે પણ બંધ નથી કરાવી અને તંત્રના પાપે અત્યારે આવી દુર્ઘટના સર્જાઈ છે. બિલકુલ, જે પ્રકારે આ મેં અગાઉ જ કીધું કે વાહન આ બ્રિજ જે છે તે ખૂબ જ જર્જરિત હતો. તેની અગાઉ ગ્રામજનો, સ્થાનિકો અને તેઓ દ્વારા કલેક્ટર સહિત તમામ લોકોને કહી શકાય કે આવેદન આપીને આ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર જે છે તે સતત ઘોર નિદ્રામાં સૂતું હતું અને જેના કારણે જ આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. હવે જોવાનું તો એ રહ્યું છે કે અત્યારે કેટલા વાહન ચાલકો જે પોતાના વાહનો સહિત કહી શકાય કે નદીની અંદર પડી ચૂક્યા છે, એટલે કે તેઓનો જીવ ગયા છે, કેટલા વાહન ચાલકોના મોત થયા છે તેની આશંકા અત્યારે સેવાઈ રહી છે. પરંતુ આ તંત્રની ગંભીર ભૂલના કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. અગાઉ પણ આ બ્રિજને બંધ કરવાની રજૂઆતો જે છે તે પણ કરવામાં આવી હતી, પરંતુ તંત્રએ આ ઘોર નિંદ્રામાં સૂતું રહ્યું અને આ બ્રિજ જે છે તે બંધ કરવામાં ન આવે, જેના કારણે જ આ મોટી દુર્ઘટના જે છે તે સર્જાઈ છે. જી જયંતિ, આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા હોય તેવી પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે અને હજી આંકડો વધારે પણ બહાર આવી શકે તેમ છે. બિલકુલ, કારણ કે જે રીતે વિડીયો જે સામે આવે છે જેની અંદર કહી શકાય કે 5 થી 7 વાહનો જે છે તે નદીની અંદર ખાબકી ચૂક્યા છે. ચોમાસાની કહી શકાય કે ઋતુ ચાલી રહી છે. અગાઉ પણ ઉપરવાસમાં પણ વરસાદ સારો પડી રહ્યો છે, જેના કારણે તમામ નદીમાં કહી શકાય કે અત્યારે પાણી જે છે તે પણ અત્યારે જોવા મળ્યું છે. એટલે કે હાલમાં તો જે કાર ચાલકો કે જે વાહન ચાલકો જે છે જે 2 ટ્રક અંદર ખાબકી છે તે કન્ટેનર સહિત ડ્રાઈવરમાં કેટલા લોકો હતા તે હજુ પુષ્ટિ થઈ નથી. એટલે કે અત્યારે હાલમાં તો 3ની આશંકા સેવાઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ આંકડો જે છે તે વધુ આગળ વધી શકે છે, કારણ કે ઓછામાં ઓછા 5 થી 7 વાહનો જે છે તે અંદર ખાબકી ચૂક્યા છે. એટલે કે આ મોતના આંકડામાં વધારો પણ થઈ શકે છે, પરંતુ હાલમાં તો તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારે પુષ્ટિ કરવામાં નથી આવી અને સાથે જ આ તમામ તંત્રનું પાપ જે છે તે છુપાવવા માટે કહી શકાય કે અત્યારે હાલમાં મીડિયા સહિત ગ્રામજનો સહિત તમામ લોકોને અત્યારે ઘટના સ્થળથી દૂર રાખવામાં આવ્યા છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સમગ્ર ઘટનામાં 3 લોકોના મોત થયા છે. હજી પણ આ આંકડો છે તે સામે આવી શકે છે મોતનો. અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. નદીમાં પાણી પણ હતું. આ નફ્ફટ તંત્ર છે તે સુધરવાનું નામ નથી લેતું અને તેના કારણે આવી મોટી મોટી દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. વચ્ચેથી જે બ્રિજ તૂટ્યો છે, અનેક વાહનો છે તે નદીમાં પડ્યા છે, અનેક લોકો નીચે પટકાયા છે. તો આણંદ વડોદરાને જોડતો આ ગંભીરા બ્રિજ છે તે તૂટ્યો છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. સમગ્ર ઘટનામાં 3 લોકોના મોતના અહેવાલો સામે આવ્યા છે. તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. તંત્રના પાપે પ્રજા હેરાન પરેશાન થઈ છે. જે પ્રજાના ટેક્સના પૈસા છે તેનો ખુલ્લેઆમ વેડફાટ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પ્રજા ટેક્સ ભરી રહી છે છતાં પણ તેઓને જોઈએ તેવી સુવિધા મળતી નથી. માત્ર ટેક્સની સામે પ્રજાને મોત મળતું હોય તેવા દ્રશ્યો આ ક્યાંક સામે આવ્યા છે. બ્રિજ વચ્ચેથી તૂટ્યો છે. આ બ્રિજ ઘણા સમયથી જર્જરિત હતો, તો શું આ તંત્રને બ્રિજ દેખાતો ન હતો? તેવા અનેક સવાલો અત્યારે ઉઠવા પામ્યા છે. અને હવે તંત્રની સામે કયા પ્રકારની અધિકારીઓ સામે કાર્યવાહી થશે તે તો હવે જોવું જ રહ્યું. માત્ર તંત્રના જે અધિકારીઓ છે તેઓને સસ્પેન્ડ કરવામાં આવશે, બ્લેકલિસ્ટ કરવામાં આવશે એજન્સીને,
તો પ્રાથમિક માહિતી જે સામે આવી છે જેમાં 2 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે અને 3 લોકો છે તેઓ ઇજાગ્રસ્ત થયા છે. હજી આ આંકડો વધી શકે તેમ છે. ઘટના પગલે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. વચ્ચેથી આ જે બ્રિજ તૂટ્યો છે હજી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી આ મોતના આંકડાની. ગંભીરા બ્રિજ વર્ષ 1985માં બનાવવામાં આવ્યો. દક્ષિણ અને સૌરાષ્ટ્રને જોડતો આ મુખ્ય પુલ હતો. હજારોની સંખ્યામાં રોજ ત્યાંથી વાહનોની અવરજવર થતી હતી. ભારે વાહનો પણ ત્યાંથી પસાર થતા હતા. બ્રિજ જર્જરિત હોવાથી છતાં પણ ત્યાંથી મોટા જે વાહનો છે, ટ્રક છે કે જે મોટા ભારે વાહનો છે ત્યાંથી પસાર થતા હતા. અને આ જે દુર્ઘટના સર્જાઈ છે, બ્રિજ તૂટ્યો છે, 2 લોકોના મોત આ પ્રાથમિક માહિતી સામે આવી છે. અને સમગ્ર ઘટનામાં આખી કહી શકાય કે હજી આ મોતનો આંકડો અને કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે તેનો સાચો કોઈ આંકડો સામે આવ્યો નથી. બ્રિજ તૂટતા 3 થી 4 વાહનો નદીમાં ખાબક્યા છે, પરંતુ તપાસ બાદ સત્ય હકીકત સામે આવશે. ભારે વાહનોનો કહી શકાય કે બ્રિજ ઉપરથી જે અવરજવર થતા હતા. ગંભીરા બ્રિજ વર્ષ 1985માં તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું બ્રિજનું. અને દક્ષિણ અને સૌરાષ્ટ્રને મુખ્ય પુલ છે તે જોડતો હતો. ત્યાંથી હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર પણ રહેતી હતી. બ્રિજ જર્જરિત હોવા છતાં પણ તેનું કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી કે કોઈ આ બ્રિજ નવો તૈયાર કરવામાં આવ્યો નથી. જે કહી શકાય કે પ્રધાનમંત્રી વિકસિત ભારતની, વિકસિત ગુજરાતની જે મોટી મોટી વાતો કરે છે, પરંતુ આવી રીતે બ્રિજ તૂટવાથી ગુજરાત વિકસિત નથી થવાનું. આવી દુર્ઘટનાઓ સર્જાતી રહે છે અને માત્ર નોટિસો આપી બ્લેકલિસ્ટ કરી એજન્સીને અને તંત્રના જે અધિકારીઓ છે તેઓને સસ્પેન્ડ કરીને માત્ર ખાલી સંતોષ માનવામાં આવે છે. પરંતુ જે લોકોના જીવ ગયા છે તેઓનું શું? જે લોકો અંદર નદીમાં પડ્યા છે તેઓની રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી છે. ફાયર વિભાગનો કાફલો પણ પહોંચ્યો છે. અને ઘણા સમયથી અત્યારે ચોમાસું શરૂ થયું છે, વરસાદ પણ સારો એવો છે, એટલે કે નદીમાં પાણી પણ છે વધારે અને પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક પણ જોવા મળી રહી છે. હજી સુધી કોઈ સત્તાવાર આંકડો સામે આવ્યો નથી કે કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે અને કેટલા લોકોના મોત થયા છે, પરંતુ તપાસ બાદ સત્ય હકીકત સામે આવશે. પ્રાથમિક માહિતીમાં 2 લોકોના મોત અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે તેવું સામે આવ્યું છે. બ્રિજનો વચ્ચેનો ભાગ એકાએક તૂટી પડ્યો હતો, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. એક તરફ નદીના જે દ્રશ્યો, જે લોકો નદીની અંદર લોકો પડ્યા છે, ખાબક્યા છે વાહન ચાલકો, અને બીજી તરફ આ જે વચ્ચેથી જે બ્રિજ તૂટ્યો છે તેના દ્રશ્યો સામે આવ્યા છે. તો આપણી સાથે વિપક્ષ નેતા અમિત ચાવડા ફોન લાઈન પર જોડાયા છે. જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આ નફ્ફટ તંત્ર, ગુજરાત જે વિકસિત વાતો કરવામાં આવે છે મોટી મોટી, પરંતુ આવી રીતે કઈ રીતે વિકસિત થશે ગુજરાત? બ્રિજ છે જર્જરિત હોવા છતાં પણ કોઈ સમારકામ કે કોઈ નવો બનવાનું કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી નથી. આપની પ્રતિક્રિયા શું? હેલો. જી, આ બ્રિજ જર્જરિત હોવા છતાં પણ કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી ને આટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે, શું કહેશો? ગંભીરા બ્રિજ આણંદ જિલ્લાના મુખ્ય બ્રિજ છે કે મોટી સંખ્યામાં લાગે છે સંપર્ક કપાયો છે. આણંદ વડોદરાને જોડતા આ જે ગંભીરા બ્રિજ છે તે તૂટ્યો છે. પ્રાથમિક માહિતીમાં 2 લોકોના મોત અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે તેવી ક્યાંક માહિતી સામે આવી છે. બ્રિજનો વચ્ચેનો ભાગ એકાએક તૂટી પડ્યો હતો અને વાહનો છે તે સીધા અંદર નદીમાં ખાબક્યા હતા. રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી રહી છે. લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કેટલા વાહનો નદીમાં ખાબક્યા છે, કેટલા લોકો નદીમાં પડ્યા છે અને કેટલા લોકોના મોત થયા છે તે કોઈ સત્તાવાર હજી આંકડો સામે આવ્યો નથી, પરંતુ તપાસ બાદ છે તે આંકડો સામે આવી શકે તેવી શક્યતાઓ અત્યારે આપણે વ્યક્ત કરી રહ્યા છે. દક્ષિણ અને સૌરાષ્ટ્રને જોડતો આ મુખ્ય પુલ છે અને ત્યાંથી વાહનોની અવરજવર રહેતી હોય છે. બ્રિજ તૂટતા 3 થી 4 વાહનો છે તે નદીમાં ખાબક્યા હતા. ભાદરણથી ટ્રાફિક છે તેને બંધ કરવામાં આવ્યો છે.
આણંદ વડોદરાને જોડતા આ ગંભીર બ્રિજ છે તે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે. પ્રાથમિક માહિતીમાં 2 લોકોના મોત નીપજ્યા અને 3 લોકો ઈજાગ્રસ્ત થવા પામ્યા છે. તંત્રના પાપે, તંત્રની નિષ્કાળજીના કારણે આ બ્રિજ ધરાશાયી થયો છે. 2 લોકોના મોત થયા છે. મહીસાગરમાંથી 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો બ્રિજમાં ભંગાણ થયું છે. ઘટના બનતાની સાથે જ લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. પોલીસ પણ પહોંચી છે ઘટના સ્થળે. 4 વાહનો મહીસાગર નદીમાં પડ્યા છે અને 2 લોકોના મોત થયાની અત્યારે આ એક સામે આવ્યું છે. તો આ જે બ્રિજ તૂટતા આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે. લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. 4 વાહન નદીમાં પડ્યા, 2 લોકોના મોત અને 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ જે દુર્ઘટના સર્જાઈ વચ્ચેથી બ્રિજ તૂટ્યો અને જે વાહનો છે તે નદીમાં પડ્યા. સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો કરી હતી બ્રિજનું સમારકામ કરવા, કાં તો પછી તેને નવું બનાવવાની, પરંતુ તંત્ર છે તે બહેરું